ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ વકીલ બાર એસોસિએશનની પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટેની ચૂંટણી યોજાઈ, જેમાં ઉમેદવારી નોંધાવી તે જ સમયે પ્રમુખ અને સહમંત્રી બિનહરીફ થયા હતા, તો મંત્રી અને ઉપપ્રમુખ પદ માટે ભારે રસાકસી સાથે મતદાન થયું। ઉપપ્રમુખ પદ માટે બંને ઉમેદવારોને એક સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવાયો હતો। એક જ દિવસે વડોદરા જિલ્લામાં વકીલ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે ડભોઈ ખાતે પણ વકીલાત કરતા વકીલ મિત્રોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું। ડભોઈ બાર એસોસિએશન ચૂંટણી જાહેર થઈ અને ઉમેદવારી ફોર્મ ભરાયા તે વખતે પ્રમુખ તરીકે માટે આરવી ભટ્ટ અને સહમંત્રી તરીકે રાજેશભાઈ વસાવા બિનહરીફ નિમાયા હતા। હવે ઉપપ્રમુખ અને મંત્રી પદ માટે ચૂંટણી થવાની હતી, જેનું મતદાન પૂર્ણ થયા બાદ ગત મોડી સાંજે પરિણામ આવતા ઉપપ્રમુખ પદ જે ભારે રસાકસી ભર્યું મતદાન થયું। વકીલ સોહલ વ્યાસ અને SN કડિયા બંને ઉમેદવારોને 32 મત મળતા બંને વચ્ચે સરખા મત આવ્યા હતા। ત્યારે ચિઠ્ઠી ઉછાળી ઉપપ્રમુખ તરીકે SN કડિયાની નિયુક્તિ થઈ હતી, તો મંત્રી તરીકે નિલેશભાઈ બારોટનો 11 મતથી વિજય થયો હતો। નવી બોડી નિમાયા બાદ પ્રમુખ ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારોનું વકીલ બાર એસોસિએશનના વકીલ મિત્રો દ્વારા ફૂલહાર કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। પ્રમુખ આરબી ભટ્ટ દ્વારા વકીલ મિત્રોના પ્રશ્નો હલ કરવા બાંહેધરી આપી હતી। ડભોઈ બારની એસોસિએશનની ચૂંટણી થઈ, જેમાં પ્રમુખ તરીકે હું બિનહરીફ ચૂંટાઈ આવેલો છું, ઉપપ્રમુખ તરીકે સોહેબભાઈ અને મંત્રી તરીકે નિલેશભાઈ બારોટ અને સહમંત્રી તરીકે રાજુભાઈ ચૂંટાઈ આવેલા છે। અને અમે એક ટીમથી કામ કરીને ડભોઈ બાર એસોસિએશનના સભ્યોના જે કંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવીશું, ચોક્કસ લાવીશું અને એક મતથી અને એક સમથી અમે કામ કરીશું અને વકીલોના ઉત્કર્ષ માટે અમે ખંતથી કામ કરીશું, એની બધા વકીલ મિત્રોને અમે ખાતરી આપીએ છીએ।